સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જે જુનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને કૌશિકભાઈ જોવા જઈએ તો પાસને લઈને એક વિવાદ ચાલે છે કે આ વખતે ગાડીને નહીં લઈ જાય, શું કહેશો? કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી. અમે પણ મિટિંગની અંદર હતા, બધાના સજેશનો હતા, લોકોની પણ માગણી હતી, સંતોની પણ માગણી હતી અને લોકોએ એ પણ કીધું ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનું ટ્રાફિક ના થાય, કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનું આયોજન કરી શકે, મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ છે કે વીઆઈપી કલ્ચર થશે. આક્ષેપ પ્રત્યેક કરવા એ લોકોને અને વિપક્ષની કાયમી માટેની વ્યવસ્થા હોય છે. કોઈ પ્રકારનું વીઆઈપી કલ્ચર નહીં. જે રીતે ભાઈ પણ હમણાં વાત કરી, કોઈ પણ પ્રકારની વીઆઈપી કલ્ચર નહીં પણ લોકો સાથે મળીને મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હું વિપક્ષના મિત્રોને પણ કહું છું, તમે પણ મેળામાં આવો અને મેળાને માણો. 2019માં મિની કુંભ જાહેર થયો, ફરી પાછો જાહેર થયો. મારે રાજ્ય સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન આપવા પડે કે જે રીતે મિની કુંભ મેળો એ જૂનાગઢની અંદર જાહેર કર્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આજે જિલ્લા પંચાયત જિલ્લા સદન ખાતે મહાશિવરાત્રિ મેળા અને જેને કુંભ મેળા મિની કુંભ તરીકે નામ આપવામાં આવ્યું છે, એના ભાગરૂપે પ્રશાસન દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા અને સહપ્રભારી મંત્રી અને પ્રભારી મંત્રી દ્વારા સાધુ સંતો, અખાડાના પ્રતિનિધિઓ અને ગિરનાર ક્ષેત્રની અંદર રહેતા સ્થાનિક તમામ સંતો મઠાધીશોને બોલાવી અને આગામી મેળાને ભવ્ય અને દિવ્ય કેવી રીતે બનાવવામાં આવે, સાથે સાથે પ્રજાના હિત માટે અને સુવિધાઓ માટે જે રાજ્ય સરકારની એક સારી એવી મંશા છે કે આપણે સનાતનનું ગૌરવ, સનાતનની વ્યવસ્થાઓ વનો વ્યાપ વધે, ભગવાન શિવના મેળાની અંદર મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ, ભાવિકો, યાત્રિકો આવે અને એને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ કેવી રીતે સારી રીતે મળે એવા સારા પ્રયાસથી તમામ મેળાનું પાર્કિંગથી માંડી અને દરેક વ્યવસ્થાઓનું વિડીયો દ્વારા અને અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ભાઈ ક્યાં શું છે, કેવી રીતે છે અને સાથે સાથે અમારી સંતોની જે કોઈ વ્યવસ્થા હોય મિની કુંભ તરીકેની એ પણ એ બતાવવામાં આવી, કહેવામાં આવી અને એની ઉપર પણ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બધી વ્યવસ્થાઓનું સર્જન થશે. સાધુ સંતોના શું સૂચન? સાધુ સંતોના ખાસ સૂચનો તો એ હોય છે કે ભાઈ મેળો મિની કુંભ મેળો છે એટલે બધા અધર પ્રાંતમાંથી હિન્દી ભાષી સંતો બધા આવે એટલે એ લોકોની ગાડી જે છે એ ત્યાંથી 200-500 નહીં પણ 1000-2000 કિલોમીટરથી આવતા હોય એટલે અમારા સંતોને એવી નિયમ હોય છે ભાઈ દૂર જઈએ તો આસન, શાસન, રાશન આ બધી વસ્તુ ગાડીઓની સાથે હોય એટલે એ લોકોની ગાડીઓને જે કદાચ પાસ ન બી હોય તો એના જે તે સંબંધિત અખાડાના મહાત્મા, જો અહીંયા જે સાધુ આવશે ને એ અખાડાના સંબંધ વગરના કોઈ નથી એટલે જે તે સંબંધિત અખાડાના ઉપલા અધિકારી સાથે એને વાતચીત કરાવી દેવામાં આવે. પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા એને કોઈ પણ એનું અપમાન ન થાય વિશેષ ધ્યાન રાખીને કે બાપજી આપ બેસો, આપ ક્યાં અખાડાના છો, આપ ફલાણા અખાડા, ઓકે ફલાણા જ્યાં અમારા સંબંધિત અધિકારી સાથે વાત કરી અને ગાડીને એને એના ગંતવ્ય સ્થાન સુધી આવવા દેવામાં આવે. પાસને લઈને કોઈ ના પાસ લઈને પાસનો જે છે ને દુરુપયોગ ન થાય પ્રશાસન દ્વારા જે છે ને. હવે જો એસપી સાહેબે કીધું કે અમે પોલીસ કર્મચારીઓ પણ એક બસ દ્વારા અમારે ડ્યુટીના સ્થાન ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી અને બીજી વાત છે કે આ મેળાની અંદર કરોડો લોકો ચાલીને જતા હોય તો પછી તમારી પાસે ગાડી છે, તમારા ગાડીનો પાસ છે એટલે તમે કોઈ વિશિષ્ટ નથી બની જતા. તમે જે છે ને તમારી મર્યાદા અને તમારી વ્યવસ્થાને લીધે એ વસ્તુ આપવામાં આવ્યું છે એટલે વધારેથી વધારે પાસનો ઉપયોગ ઓછો કરે અને લોકો જે ચાલીને જાય છે એને સુવિધા રહે.